જક્ષુ જઈ રહ્યા છીએ અમારા નવા ઘરે આ તારા માટે. ઓકે, એક હાઉસવાઈફ માટે રજા ક્યારે હોય? હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તમને અત્યારે મારા ફેસ ઉપર દેખાતું જશે, બિલકુલ તડકો નથી અને 7:30 થઈ ગયા છે. તો ચાલો આપણે જક્ષુને ટિફિનમાં આજે શાક અને રોટલી મોકલવાનું મેનુ આવ્યું છે. તો અત્યારે દમ આલુ બનાવવાના છીએ અને રોટલી બનાવી દઈએ. દમ આલુ માટે મેં નાના નાના બટેકા કાઢી લીધા છે અને હવે એને છે ને છાલ ઉતારીને બાફી લઈએ. અહીંયા આપણે 2 નાની નાની રોટલીઓ કરી દેવાના છીએ. બાકી અમારા માટે પણ રોટલીનો લોટ તો બંધાઈ ગયો છે. અહીંયા સિંગ, તલ અને ટોપરું એ મેં ખાંડી લીધું છે અને આ બટેકા છે ને આપણા બોઇલ થઈ ગયા છે અને લાઇટ ફ્રાય કરી લીધા છે તેલની અંદર અને અહીંયા તેલ આવવા માટે મૂકી દીધું છે. તો ચાલો હવે દમ આલુને પહેલાં વઘારી લઈએ અને પછી આપણે રોટલી કરીશું, કેમ કે 8:15 જેવું તો થઈ જ ગયું છે અને વૃષભ ગયા છે જક્ષુને ઉઠાડવા માટે. હમણાં ઉઠી જાય એટલે ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરી લઈએ. જક્ષુભાઈ તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું છે? ઓ એટલી બધી ગાડી લઈ તે તો ગોઠવી દીધી છે. પોલીસ કાર, પછી આ કઈ કાર છે? સ્પોર્ટ કાર. આ ફાયર. આ મોન્સ્ટર ટ્રક. ઓ તારી પાસે તો બહુ બધી ગાડીઓ છે. બાય બાય. ઓકે, મમ્મા લેવા આવે કે પપ્પા લેવા આવે? બે. ઓકે, આજે પપ્પા ને મમ્મા બે લેવા આવશે. બાય બાય. જક્ષુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો હવે જક્ષુને લઈ આવીએ. આજે એ કહેતો હતો કે મમ્મા તું પણ લેવા આવજો, એટલે હું અને વૃષભ બંને જઈ રહ્યા છીએ. જક્ષુ, તાર ફ્રેન્ડને તો બતાવ્યો તો એનું નામ શું હતું? હે આજે વૃષભ જક્ષુ એના ફ્રેન્ડને બતાવ્યો કે આ મારો ફ્રેન્ડ છે. ભગવાનનો થાળ બનીને રેડી છે. ચાલો ભગવાનને જમાડી લઈએ. શાક, રોટલી, કેરીની કટકી અને છાશ. જમો જમો રે પ્રભુ થાળ જમો. વાગી ગયા છે 5:30 અને હું અને જક્ષુ જઈ રહ્યા છીએ અમારા નવા ઘરે, કેમ કે હમણાંથી ત્યાં રાઉન્ડ નથી માર્યો અને વચ્ચે ગામડે પણ જઈ આવ્યા અને સુરત પણ જઈ આવ્યા, એટલે વિચારીએ છીએ કે આજે હવે ટાઈમ છે આપણી પાસે તો રાઉન્ડ મારી આવીએ. અને જક્ષુભાઈ જો સાયકલ લઈને રેડી થઈ ગયા છે. એને એમ છે કે હું મમ્મા નીચે લઈ જશે, પરંતુ અમારે જવાનું છે ફ્લેટ પર. તો ચાલો જઈ આવીએ. જક્ષુને જો નીચે છે ને જેસીબીનું કામ ચાલે છે ને, જેસીબીનું તો નથી પણ કંઈક ઘોના ટાંકાનું કામ ચાલે છે, એ જોવાની બહુ મજા આવે છે. વરસાદ આવતો હોય તો આ નજારો જોવાની કેટલી મજા આવે. જો કે 1 વર્ષ પછી જોવાના જ છે. જક્ષુભાઈ ડોક્ટર બની ગયા છે. જો આ પથ્થરને લાવ્યો છે ને એને પેશન્ટ બનાવી દીધો છે. હે જક્ષુ, એને શું થયું છે? પથ્થરને બુખાર થયો છે? દવા ચમચીથી દવા પીવડાવે. પાર્સલ પાર્સલ ક્યાં આ ગયા હે પાર્સલ. ઓહ મેકડી. એ મેકડોનલ્ડનું પાર્સલ અમે પહેલી વખત મંગાવ્યું છે. બાકી અમે લોકો જનરલી બહાર જઈને મેકડીમાં ખાધું હશે, પણ પહેલી વાર ઘરે મંગાવ્યું છે. ઓહ ये क्या है? બોલો. ફૂટબોલ માર્કેટિંગ કેમ્પેન. ઓહ જક્ષુ, આ તારા માટે. ઓકે, ફૂટબોલ બાકી મંગાવી લીધું છે. મહારાજા. ઓ આ તો બહુ મોટું આવે વૃષભ, જમ્બો સાઈઝ. આ જોઈ લે. પાર્સલ સારું છે. અમારા મિલમાં આવી ગયા છે 2 મહારાજા બર્ગર, કોક એન્ડ ફ્રેન્ચ ફ્રાય. તો ચાલો જમી લઈએ. સાઈઝ તો જો ડબલ ટિક્કી એન્ડ 3 લેયર છે. આપણે 3 લેયરની સેન્ડવિચ ખાતા હોય ને એટલી સાઈઝ છે આની, જમ્બો સાઈઝ. આપણી અહીંયા મસાલાવાળી ફ્રેન્ચ ફ્રાય કરી નાખી છે ને જક્ષુની અહીંયા જો પ્લેન છે. જક્ષુભાઈ તો ખાવાય લાગ્યા છે. કેવી લાગે જક્ષુ? અને અહીંયા ચાલી રહ્યું છે અમારું તારક મહેતા એઝ યુઝ્યુઅલ. જક્ષુ પકડીને બેસી ગયો છે. એણે બર્ગર ખાધું હોય કે ન ખાધું હોય, પણ બોલ એનો પકડીને બેસી ગયો છે. જોકે એણે ખાધું છે, બર્ગર એ ખાધું છે અને ફ્રેન્ચ ફ્રાય ખાધી છે. આ બોલ મમ્માને આપવાનો છે તારે? તારું છે? કાલે આપણે હવા ભરાઈ લેશું. હો પપ્પાને કહે, પપ્પા મને કાલે આમાં હવા ભરાઈ દેજો. તું મૂકીને જાજે, ભેગો ન લઈ જતો તો હવા ભરાય.
અત્યારે જ આપી દીધો આ ગેમને કઈ ગેમ કહેવાય ને એ તમને ખબર હોય ને તો કહેજો. જો એકની ઉપર એક કંઈક કુકરી મૂકવાની ને એવી ગેમ આવતી. જો કે એકની ઉપર એક પથ્થર મૂકતા શાયદ. જક્ષુએ એની જે પેલી બોર્ડવાળી કુકરીઓ છે ને એ બધી ગોઠવી દીધી છે એકની ઉપર એક. આ તો શું બનાવ્યું છે જક્ષુ? શું બિલ્ડિંગ? ઓ તે બિલ્ડિંગ ક્યાં જોઈતી? એવી બિલ્ડિંગ બનાવી ત્યાં? ઓ વાવ, જક્ષુએ તો જો બિલ્ડિંગ બનાવી છે. જક્ષુ આજે તને કઈ રાઇમ્સ શીખવાડી છે? गिर गए हम. એવું કહેતા હતા. એક હાઉસવાઈફ માટે રજા ક્યારે હોય? જ્યારે એને રસોઈ ન બનાવવાની હોય ને ત્યારે. આજે વૃષભને વીક ઓફ હતો ને તો આજે સાંજનું ડિનર અમારે ઘરે નહોતું બનાવવાનું, રેડીમેડ આવ્યું હતું. એટલે આજે એને રજા હતી ને તો જોડે જોડે મારે પણ રજા હતી ને એવું ગણાઈ ગયું. જક્ષુને એકના સ્કૂલે જવાનું હતું, જો કે જક્ષુને તો સન્ડે રજા હોય. તો આજનું કંઈક એવું જ શેડ્યુલ અમારું રહ્યું છે ને કેટલા ટાઈમ પછી અમે લગભગ બર્ગર ખાધા છે. પહેલાં અમે બહુ બર્ગર ઘરે બનાવતા હતા, પણ હવે હમણાં મૂકી દીધું છે બર્ગર બનાવવાનું. બાકી ઘરે બર્ગર બનાવીને ખાવાની પણ બહુ મજા આવે છે. દેશી સ્ટાઇલના આવે ને, આપણે ટમેટા અને કાકડી ને એવું બધું ઉપર ચકડા કરીને મૂકીએ ને ટિક્કી બનાવીએ, એ બહુ મજા આવે. તો અમે પહેલાં બહુ બનાવતા હતા અને હવે હમણાં ઘણા ટાઈમથી નથી બનાવવાનું, બહારથી પણ નથી ખાતા. એટલે જેટલું બનાવીએ એ બધું ઘરે બનાવીને જ ખાઈએ, બહારનું બહુ ઓછું પ્રિફર કરીએ. આજે ખાધા ને મજા આવી ગઈ. અને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય મને બહુ ભાવે, તો આજે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય પણ અમારે ખવાઈ ગઈ છે. લાસ્ટ ટાઈમ અમે લોકો કદાચ અમદાવાદ ગયા ને ત્યારે ખાધી. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.